જય માતાજી મિત્રો, હું વામૈયાથી દસુભા. આપણે વામૈયા, કોટાવળ અને સોણોદરા આ 3 ગામના યુવાન મિત્રો અને દરેક વડીલોને એટલું જણાવવા માગું છું કે આપણે આ વખતે જે તાલુકા ડેલિકેટની જે ચૂંટણી હાલ આવી રહી છે એમાં આપણે કોઈએ બીજેપીમાં, ભાજપમાં કોઈએ વોટ આપવાના નથી. આપણા યુવાનોને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી કોઈએ આપણે બીજેપીમાં જવાનું નથી. આપણે હું પક્ષપાત નહીં કરતો, ગમે તેમાં આપણે બીજા કોઈ પણ પક્ષમાં તમે વોટ આપી શકો, પણ આપણે કોઈએ બીજેપીમાં વોટ નથી આપવાના. કોઈ આપણને મિટિંગ માટે બોલાવે કે આપણને કોઈ લાલચ આપે, કોઈ લાલચમાં આપણે કોઈનો રૂપિયો આપણે જોતો જ નથી. બરાબર, આપણે રૂપિયા લીધા છે ને આ બધા જે આપણે કર્યું છે ને આવી રીતે, એમાં જ આપણે કોઈ આપણો સંગ નહીં કરતું. બરાબર, એટલા માટે હું તમને દિલથી કહું છું કે તમે આવું ના કરો અને બીજેપીવાળાને તમે ઘરે પહેવા જ ના દેતા કે ભાઈ અમારે તમારી જરૂર નથી. બરાબર, જ્યાં સુધી અમારા જે ભાઈઓને તમે આવી રીતે ઢોર મારવામાં આવ્યો તેમને સપોર્ટ નહીં કર્યો. બરાબર, અને જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બીજેપીમાં એક ટપકું પણ કરવાના નથી. હું દરેક મિત્રને એટલું જ જણાવવા કે ક્ષત્રિય સમાજના દરેક આપણા કોટાવળ, વામૈયા અને સાણોદરા 3 ગામના મિત્રોને બસ એટલું જ કહું છું કે તમે તમારા જે ઘરના જે હોય, વડીલો હોય, આપણા જે ફેમિલીના હોય, બધા એમને બધાને કહી દેવાનું કે આપણે કોઈએ ભાજપમાં વોટ નથી કરવાનું. અને આપણે બીજા કોઈ પણમાં તમે કરશો એનો વાંધો નહીં, પણ ભાજપમાં આપણે વોટ કરવાનો નથી. જ્યાં સુધી આપણા જે મિત્રોનો જે ઢોર મારવામાં આવ્યો હતો અને એમનો ન્યાય ના મળે ત્યાં સુધી આપણે કોઈએ બીજેપીમાં વોટ આપવાનું નથી. બરાબર, બીજું કે હજી આપણને પૂરતો ન્યાય નહીં મળ્યો. સરકારે આપણને હજી બનાવી જ જાય છે કે હજી અમુક સસ્પેન્ડ થયા છે ને અમુક કરવાના બાકી છે ને પેલાનું વરઘોડું કાઢવાનું બાકી છે ને આમ બધી વાતો ચાલે. બરાબર, પણ આપણે જ્યાં સુધી આપણે એક રહીશું તો બધું થાય, એક નહીં રહીએ અને કોઈની વાતોમાં આપણે આવીશું આવી બધી કે અમે આમ કરાવી દઈશું તેમ કરી દઈશું, કોઈની કોઈ વાતો આપણે વપરા થતી નહીં. બરાબર, જ્યાં સુધી આપણે આખો દેખી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે કોઈ કરવાનું થતું નથી. આપણે બીજેપીમાં વોટ આપવાના નથી. અને આજ આપણા વામૈયા ગામના મિત્રોને અને આજુબાજુના ગામના મિત્રોને માર્યા. બરાબર, કાલે બીજા કોઈને મારશે અને આવી રીતે સમાધાન માટે આવે છે. અને અમુક લોકો સમાધાનમાં બહુ ફરે છે. એટલે તમને શરમ આપવી જોઈએ કે સમાધાન માટે તમે ફરો. હજી તો હાલ તો હજી તાજું છે, હજી હાલ માર્યા અને તમે હાલ સમાધાનની વાતો કરો. જે સમાધાનની વાતો કરી લઈને ફરે એ બધા અમુક ગદ્દારો છે. એટલે તમને શરમ આપવી જોઈએ. બરાબર, એટલે ભાજપમાં કોઈએ વોટ આપવાના થતા નહીં. બરાબર, જય માતાજી.